ઉપર ફેંક્યું પણ હજી થાળીઓ આલો આવ્યો નહીં. પણ હોનાની આલી હતી તે મારા 500 ની 1000 થયું કે સારું કે મહિનો ઉપર જવા તો પણ મને ભેગું તો થવું પડશે કે ખાસા મહિના ઉપર ટ્યુશન લ્યા અવસર પતે તો અમુક તો હતો નહીં આવે અમુક તો 1000 પછી મારે શું બધું આ વેચી મારું છે પછી મોડું ને બધું સાડીઓ ને બાડીઓ પછી તો શાંતિથી જીવવું છે પછી આ બધા હાલાળા કરવા નહીં. અમુક પગે હેડાય ના અને પેલા મણીઓને જોક સગાવતા હતા મને પેલી નદીમાં જોતો તે ધોવરાવા આટલા આલો છે ને આટલા આલો છો કયામાં તો સાચી જો પણ લાઈ મારા અમથા પાન જવું પડશે. અમુક કરું પૈસા બાકી છે જે હાલવા ચાણા આવશે ત્યાં વડવાના પૈસા આલ્યા નહીં પણ અમુક જવું તો પડશે કે મારે અમથા પાન ત્યાં થાળીઓ તો લઈ આવું હોનાની નક પછી એ ઘેર રાખશે તો મારે તો ઉપાધિ થા લાઈને અમુક ને કરવા દેજે મને. આ ઘેર છોકરો ગવા જ દેતો નહીં કીધું જવા દે વાર છોકરો તો નહીં ઉભા દેતો પેલા ટીનિયાનો પણ પેલા ઘોણિયા લોહી પીધો છે કાંઈ કહું છે છોકરાનો સર ધૂમધામ કર્યો પણ હું ધૂમધામ અરે બેટ કર્યો અને પાછો ડીજે કર્યો અને લાઈવ પ્રોગ્રામ કર્યા અને આને કેટલું મહાદેવનું કર્યું અને અમને ખબર પડી કે ખર્ચો વધારે થઈ ગયો તો ઘોણિયા લોહી પીધો એના કરતી કીધું વાળા જવા દે કે વાળા જઈને શાંતિથી ઊંઘો જવું જ પડશે કે વાળા જ ઊંઘવું પડશે કે અને ક્યાં ડોસીને પાછો કઈ આવ્યો છું કે છે કે બહાર જ્યાં છે તો 4-5 દાડા સીડી આપવાના છે કારણ કે શું કરે હું ઘોણિયામાં દે આ વારે પેલો આવ્યો હતો રસોડા વાળો કે પૈસા હું કીધું હાલની છે 2 દાડામાં તારી સિઝન આવી નહીં એવું વેચા આ મેરાના બધા ભેગા કર્યા છે કીધું અમે કીધું છેલ્લી વારના ઉતારી દઈએ અને પછી કીધું કઢાઈ દઈશું કીધું પેલા બોલા ટ્રેક્ટર વાળાને બોલાય અને પછી કીધું બધાને પૂરું કરી દેવું છે તમાકુ છે તેમાં આવે તાને કે ભાગવા હજી તો મહિનો ઊભી રહેશે તાને તમાકુ આવશે એટલે કીધું હમણાં તો હંતાઈ જ રહેવા દે વારે ઊંઘી જાય કોઈ આવતું નહીં ભાઈ શાંતિથી ઊંઘા ના વાળો આવી ગયો છે ઊંઘે શાંતિથી આમ તો ઘેર ના મળે ઘેરથી ક્યાંક આમ તો એ શું કે રખડતા હશે અલ્યા શું રખડતો હશે પણ મારે શું કરવું આમ થાને નહીં ખબર પડતી હોય કે લાવવા પણ પેલી થાળીઓ લઈ જાય છે તે પોકાય પણ મારા મનથી જેવું કરે પેલી નાની શીખ તે મહિનો રહ્યો તો ડબલ થયો એ મમ્મી રવા દીધી હતી પણ અમુક પૂછ્યાવું તો ખરો કે જેટલી થઈ લે આમ થા કે પાછા હલાળા થયું બધા અને ડખા થયું પણ આ તો હોનું છે ગમે તેવું તો હોનાની થાળીઓ છે અત્યારે તો બધા આકા જબર હલાળા થાય આ તો મારે અડધી વેચીએ મારા તો લોચા પણ મારે અને અમથાને હારો જોઈને મેં આલી છે તો કીધું અમથાને જ હાલવા દે કોઈ બીજી માથાકૂટ ના આવે બીજા તો હું નહીં હાલતો કારણ બીજાને હાલું તો મારા જેવો વેપાર કરી દો અને આમ તો મારા ઘર જેવો છે તે વળી ના હાલી દીધી મહિના ઉપર થયું છે તે 500 ની 2500 2000 તો થઈ હશે કે લ્યા આટલા દાડા જેટલી વિવાણી હશે મારા થાળીઓ તે કીધું લાય અમથા પાણ જાઉં અમથો તો લ્યા હોય વાળામાં આવ્યું જો છે આ નહીં ખબર પડતી હોય ભેગા થવા જઈએ કેટલા દાડા અલે અમથા એ અમથા અલ્યા અમથા અલ્યા શું અભળા છે અલ્યા અલ્યા ઉઠકલ્યા એ અમથા અમથા અલ્યા પણ ઉઠતોય નહીં જોગ અલ્યા અમથા ઉભો તાક્યા એ ઓહો અમથો ઉઠાય છે અલ્યા આવું ઊંઘવાનું હોય લ્યા અમથા ઓ શેઠ છે બાપુ પડી અલ્યા પણ ઉઠતો ખરો છે એટલી બૂમો પાડીએ છીએ આ રાતનો ઉજાગરો હતો તમાકુ પવા છે તો કા તે કીધું વાળા જઈને ઊંઘવા દે આ તને કાને બતાવ્યું શેઠ અલ્યા હોય છે પહેલા નતો આવ્યો એક વખત હોય આવ્યો તો વાળામાં તે છે હોય આવ્યું જોશી લે બોલો શેઠ તમે હું યાર અલ્યા પણ ઉજાગરો આડું બોલાઈ જાય છે યાર આડવડી વાત સાચી છે પણ હોય છે ઊંઘવાનું આવે છે લ્યા પેલું કર્યું આપણે એ તો કરીએ છીએ પણ યાર તમે તો યાર ઊંઘવા દેતા નહીં હોવાનું અલ્યા પેલી મારી ઊંઘના થાળીઓ ની નથી આલી ઓહો આલી દે તેનું શું કર્યું પછી એ તો થઈ શું કર લ્યા એ તો મરી જાય આ મરી જતી લે થાળીઓ અલ્યા મરી જાય યાર ખરેખર અલ્યા હું આ બકાવા છે જોકી કે છે મરી જાય થાળીઓ અલ્યા પેલી વિવાણી નથી વિવાણી તો વિવાણી હતી પણ આજે હોનાની અલ્યા હોનાની મરી જાય પિત્તરની હતી પેલી સ્ટીલની હતી એ વિવાણી હતી નારીએ મરી જાય શું કરે અલ્યા મરી જતી હોનાની છો થાળીઓ સાહેબ ના મરે લે પેલી વિવાણી હતી નારીએ મરે ના હા યાર તો શું થાય હકુય નહીં હકુય નહીં તે મરી જાય તો છોટી હોય તે શું કર મેલી હતી
અલે ઈ ગરબો જ મેલે કીધું બધી પટી જાય એટલે બસ અગ્નિ સંસ્કાર કરી દીધો તો હાય હાય તાન આવું કર્યું છે તાન અલ્યા પણ તું તો મને ભિખારી કરી દે લે કે આલે હું યાર તમે તો હનો ભિખારી કર્યું તારે ભિખારી જેવું જ કે તાન અત્યારે બધા હલાળા કર્યા છે આ પેલા રમોભાઈ આવ્યો ને ન્યાય કરશે હેડો ઓહો રમો છે આવ્યો તે અરે શોખ જતો હશે એટલે નીકળ્યો પણ એ થાળીઓનું પાછું મારા હું બસ કોક મહેનતાણું તો આલવું પડશે કે લે. અલે છોથી લાવો યાર અમે હું સર્યા થાળીઓ ને આ બધું હું સજે રમાભાઈ તો અમે વાત પટી જાય તમે વાત કરીએ પછી અલે છોથી લાવું પણ ગમે ત્યાંથી પણ પૈસા મારા છોથી લાવું પણ મારી જ્યાં પાછું છોથી કોઈ આવે લે અલે મોઢું ગમે પાછું આવે લે ગમે તો અત્યારે લાંબા તો પડે તને ફોન છે કોઈ શું કોઈ ચમ ફોન નહીં લ્યા આ રમાની નામ બોલાવ્યો છે રમાનું તે હું રમાનું હોય હું શું કીધું ન્યાય કરવા બોલાવ્યો છે હા ને ન્યાય તાને તો જે છે કે છે રમો વ્યવહારમાં બોલ છે રમો ન્યાય માણસ છે ન્યાય માણસ છે પણ મારી થાળીઓ લે રમા આલી થી નથી કે મારી જઈ લે થાળીઓ છે મારી તો અરે મને કોઈ ધમ પડતી નહીં એમાં થાળીઓ ને રમલા. એમ શું છે રમલા જો બધાને હાથો વાત કરું તું થાળીની વાત કર મને હા. તમે ખબર પડે કોક અમાર ભાઈ નાગરના છોકરાનો લગન હતો ને ઓહો એટલે જેટલા પાડી હું 500 થાળી લાવ્યો હતો 500 થાળી વાટકી 500 લાવ્યો હતો હા હા એમાં 520 પાછી આલી હતી વિવાણી હતી તે થાળીઓ મારા ઘેર વિવાણી હતી 520 આવી હતી હા એટલે 20 વધારે ત્યાં વિવાની હા, આલી. વિવાણી એટલે આલી હતી બરોબર. અને અલાકત કરીને એવાની હોનાની થાળીઓ મને આલી હતી કોનાની આવી હતી ઓહો, 500 થાળીઓ બરોબર તે એના શેઠ લેવા આવ્યા છે તેવાનો ન્યાય કરવાનો છે તે હું કહું છું થાળીઓ તમારી મળી જાય થાળીઓ મળી જશે હા હા શેઠ ત્યાંથી વાત લાવો. સાચી છે તે 500 થાળી આલી હતી અલ્યા 500 થાળીઓ મેં ઓનાની ઓના આલી છે જે ઓના મારા મરજી કે આ મહિનો ઉપરથી વિવાહ અવસર કરે હા, એ હા. ના, એ વાત પેલી આલી હતી 500 અમારા નાગરના ભાઈના છોકરાના લગ્નમાં આલી હતી એને 520 પાછી આલી હતી આર્ય મળી જાય હું ચોથી લાવું એ વાત સાચી સમથા પણ એ વાત ઉભા દે મને હા બરોબર પેલી 500 આલી હતી માં વી ઉપર આવી કે વિવાણી હા એ બરોબર તે કે અમારી નહીં આ તમારી વિવાણી સી રિયા આવી એ કે તમે 520 આલી હતી નહીં દાદા 520 આલી હતી તો બરોબર અને આર્ય 500 થાળીઓ એના અવસર આવ્યો કે મેં આલી બરોબર તે સ્ટીલની આ રવા દીધી ને મેં કીધું લે હોનાની આલવા દે તે આવી હોય તો બીજી 1000 થાય બરોબર એ તમારે શેઠ લોભ લાગ્યો લોભ લાગ્યો હા બરોબર શેઠ ને લોભ લાગ્યો લોભ લાગ્યો હા 500 આલો 500 ની ચોક 1000 કે 700 જેવી થોય હા હા બરોબર તે અમુક ક્યાં મારી જઈશ થાળીઓ મારી જોઈ લે આમાં મળી જાય પાછું હું લાવું જોતી તાને તે શેઠ વાત તો સાચી છે જો થાળી વિવાદતી હોય તો ખરેખર મળી જ હોય મળી ના મળી જ હોય એ તો વ્યવહાર છે હા હું હોય વળી આવું એવું હોય અરે આ તો મને રોવડા જઉં છું આમાં જે કરો એ ઓ કર્યા લાડા મારા તો અલ્યા બે બધા કોમો વચ્ચે જા તે રાખે એ ચાલી અરે પણ મારા બે કોમો વચ્ચે જોઈને માથે તાળીઓ થઈ મોનું એ જીવ તું ભાઈ જામ રવા મને આ થઈ ગયો હું મારા કોઈ લેવા દેવા નહીં હું એ નીકળું છું ના શેઠ રોબા આ તો ધોયા મૂળા જેવો હું તો રેલ્યા બધું એ થાય લોક મોકળો તો આમ થા હા. આવું છેતરવાનું હોય લ્યા અલે છો છેતરવાની વાત છે વાત સાચી છે આમાં હું એ જોતી લાવું કે કર્યા લાડા શેઠ એમ કરો કે હા બે ગામો વચ્ચે તો રસ્યા પડી છે તે લઈ આવો લઈ આવો અને એનો બીબો બનાવીને થાળીઓ બનાવજો કે એની હોના થઈ જોયા તો હા હા એ કરો તો વળી થાય હા? ઓ આ તો રોવડા જેવું કર્યું છે ઈ કણ હોય લ્યા તો એટલે રસ્યા અમે તમે જોજો આ જો કે બધા કર્યા લાડા ના તો રોવડા આવ્યો મને તો તારું મને ન્યાય કેમ થાય? હા કમ્પ્લીટ હું આ ન્યાય કર્યો લ્યા તમે મારા તો રૂપિયા જ્યાં થાળીઓ તો એવું થયું કે તે કે બેન રોવો તાર જો પોક મેલો એ તો અમે એવું જ કરવું પડશે કે જો કામ થાય કર્યું મારા તો બધું થાળીઓ જાય કર્યા લાડા બધા આ તો રોવા વખત મારો ટાઈમ આવ્યો ને આમ થાન તો મીશો આલ્યો હતો પણ અમે લોભ ના રાખ્યો હોત તો સારું હતું તે પણ આમ શું કરું આ લોભમાં તો લૂંટાઈ ગયો હું પેલું કહેવત નહીં કે લોભી માણસ વધારે ખેડાય આ તો એવું થયું આમાં મારા વખાયા ને મેં તો એ વખત બેઠા થાળીઓ વેચી મારી હોય ને એના રૂપિયા ગણ્યા હોય તો બેઠા ખાવા થોત અને હમું પડો પણ અમુક મારા બધા હલા ત્યાં નામતો તો મને છેતરી ગયો કહું કરી કે સર થાળીઓ મળી જાય હું તો કે બે ગમા વચ્ચે નાખ્યાયો અને તો બારીએ કૂટી એટલે શું થાળીઓ મળી જાય પણ પેલી કહેવત વાત સાચી છે કે થાળીઓ તાર નાવી હોય પણ કે વિવોણી અને આ કે મરી જાય અમે બધા હલાળા ત્યાં છે કે મારા રોવા કટાયો બધા હલાળા ત્યાં છે ને હું કરું મને તો ક્યાં જવા દે તાણે હું બધા સારા ત્યાં જય માતાજી મિત્રો આપણે અમારી 64 જોગણી ઓફિશિયલના વિડીયો પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂકથી કરો જય જોગણીમાં